વિષ્ણુ ભગવાનના 10મા અવતાર કલ્કી ભગવાનના મંદિરનું પીએમ મોદીએ ભૂમિપૂજન કર્યું. વિષ્ણુના 10મા અવતાર કલ્કી ભગવાનના મંદિરનું પીએમ નરેન્દ્ર મોદીએ 19 તારીખના રોજ યુપીના સંભલ ગામ ખાતે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને અનેક રીતે વિશેષ છે આ મંદિર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. કલ્કીધામ મંદિરના શિલાન્યાસ કાર્યક્રમમાં હાજરી આપવા તેઓ સવારે સંભલ ગામે પહોંચ્યા હતા. અહીં હેલીપેડ પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ વડાપ્રધાન સીધા જ શિલાન્યાસ કાર્યક્રમના સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પૂજામાં ભાગ લીધો હતો. ઉત્તર પ્રદેશના સંભલમાં 5 એકર જમીનમાં કલ્કીધામ મંદિર બનશે. આ એક એવું મંદિર હશે જેમાં 10 ગર્ભગૃહ હશે અને ભગવાનના તમામ 10 અવતાર વિરાજમાન રહેશે. મંદિરના શિખરની ઊંચાઈ 108 ફૂટ હશે. આમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સોમનાથ અને અયોધ્યાની જેમ આ મંદિરના નિર્માણમાં બંસી પહાડપુરાના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરાશે. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ કલ્કીધામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. પૂજા દરમિયાન પીએમ મોદીની એક તરફ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બેઠા હતા અને બીજી તરફ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ બેઠા હતા. ભૂમિપૂજન વિધિ પૂરી થયા બાદ પીએમ મોદી જ્યારે મંચ પર પહોંચ્યા ત્યારે કલ્કીધામ મંદિર નિર્માણ ટ્રસ્ટના પ્રમુખ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ અને સ્વામી અવધેશાનંદ ગિરીએ અંગવસ્ત્ર પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. પીએમ મોદીએ કલ્કીધામ મંદિરના શિલાન્યાસ સમારોહ દરમિયાન પોતાના સંબોધનમાં કહ્યું કે આજે યુપીની ધરતી પરથી ભક્તિ, લાગણી અને આધ્યાત્મિકતાનો બીજો પ્રવાહ વહેવા આતુર છે. આજે પૂજ્ય સંતોની, ભક્તોની ભક્તિ અને લોકોની ભાવનાથી વધુ એક પવિત્ર સ્થળનો પાયો નાખવામાં આવી રહ્યો છે. મને વિશ્વાસ છે કે કલ્કીધામ ભારતીય આસ્થાના બીજા મહાન કેન્દ્ર તરીકે ઉભરી આવશે. એવા ઘણા સારા કાર્યો કર્યા છે કે જે કેટલાક લોકોએ મારા માટે જ છોડી દીધા છે. ભવિષ્યમાં જે પણ સારું કામ બાકી હશે તે સંતો અને લોકોના આશીર્વાદથી પૂર્ણ કરીશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે છત્રપતિ શિવાજી મહારાજની પણ જન્મજયંતિ છે, તેથી આ દિવસ વધુ પવિત્ર અને પ્રેરણાદાયી બને છે. આજે આપણે દેશમાં જે સાંસ્કૃતિક પુનરુત્થાન જોઈ રહ્યા છીએ અને આપણી ઓળખ પર ગર્વ અનુભવીએ છીએ તેની પ્રેરણા આપણને છત્રપતિ શિવાજી મહારાજ પાસેથી જ મળે છે. આ પ્રસંગે હું છત્રપતિ શિવાજી મહારાજના ચરણોમાં નમન કરું છું. 5 એકરમાં પથરાયેલું કલ્કીધામ અનેક રીતે વિશેષ રહેશે. 5 એકરમાં પથરાયેલું આ વિશાળ ધામ અનેક રીતે વિશેષ બનવાનું છે. આ એક એવું મંદિર હશે જેમાં 10 ગર્ભગૃહ હશે અને ભગવાનના તમામ 10 અવતાર વિરાજમાન રહેશે. આ મંદિર શ્રી કલ્કીધામ નિર્માણ ટ્રસ્ટ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે, જેના મુખ્ય આચાર્ય પ્રમોદ કૃષ્ણમ છે. જે શ્રી કલ્કીધામ મંદિર સંકુલ 5 એકરમાં તૈયાર થશે. તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થતાં 5 વર્ષ લાગશે. આ મંદિરનું નિર્માણ પણ બંસી પહાડપુરાના ગુલાબી પથ્થરોથી કરવામાં આવશે. સોમનાથ મંદિર અને અયોધ્યાનું મંદિર પણ આ બંસી પહાડપુરાના પથ્થરોથી બનેલું છે. મંદિરના શિખરની ઊંચાઈ 108 ફૂટ રહેશે. આમાં સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં નહીં આવે. કલ્કીધામ મંદિરમાં 10 ગર્ભગૃહ હશે, જેમાં ભગવાન વિષ્ણુના 10 અવતારોની મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવશે. રિપોર્ટર જાક્ષ ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશ ગિરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા.